चलो मारा भूलकाओ। फॉर एग्जाम्पल આપણે કોઈ 2 સેન્ટીમીટરનું માપ લેવા ગયા, પણ તમારું માપ તમને મળ્યું 1.92 સેન્ટીમીટર, તો તમારા માપનમાં ભૂલ કેટલી આવી? બીજું નામ થોડુંક વ્યવસ્થિત લખો તો અચોકસાઈ. કેટલી આવી બેટા? માપનમાં અચોકસાઈ કેટલી આવી મારી બચ્ચા પાર્ટી? તો કે તમે લખશો સર 2 - 1.92 0.08 સેન્ટીમીટર આવી. તો માપનમાં જે અચોકસાઈ છે ને એને બેટા ત્રુટી કહેશું. તો બેટા પેજ નંબર 18 પર માપનમાં ત્રુટી છે ને એની વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યા ખોટી લખાઈ ગઈ છે, મતલબ વ્યાખ્યા નથી લખી, તે બાજુમાં લખી નાખો. માપનમાં અચોકસાઈને ત્રુટી કહે છે. ઇંગ્લિશમાં આપણે એને એરર કહીએ બેટા. શું કહેવાય? એરર. હવે આ જે ત્રુટી છે ને બેટા, ત્રુટી એરર એ અલગ અલગ રીતે ઉદ્ભવી શકે છે. જો તમને સમજાવું, 2 પ્રકારની ત્રુટી હોય. એક વ્યવસ્થિત ત્રુટી, હળો આ વિચારવામાં આવે વ્યવસ્થિત ત્રુટી, અને બીજી અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી છે ને બેટા એ એક જ દિશામાં મળે. મતલબ કાં તો પ્લસ હોય યા તો માઇનસ હોય. અવ્યવસ્થિત ત્રુટી બંને દિશામાં મળે, એટલે પ્લસ ઓર માઇનસ લખાય. હું તમને સમજાવું છું કઈ રીતે બેટા, સમજજો બેટા. હવે ધારો કે હું તમને છે ને એક જ ઉદાહરણ આપીશ, એક સ્કેલનું ઉદાહરણ આપીશ. તમે આમાં શું છે કે બીજું ઉદાહરણ મારે તમને આપી ના શકાય, કારણ કે હજુ તમે સાધનો યુઝ કરતા શીખ્યા નથી. અત્યારે બેટા આ 0 છે તમારી સ્કેલમાં, અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, રાઈટ? આવું છે બધાને? આવું બધું ખબર હોય તમને? હવે બેટા મને એ કહો કે કાં તો ત્રુટી એની ધન હોય ને કાં તો એની ઋણ હોય. ધન ઋણ બંને સાથે મળે. હવે વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાના કારણ શું? હું તમને મીનિંગ સમજાવું છું. તમે માપન કરવા ગયા બેટા અને આટલો ભાગ તમારી સ્કેલમાં છે જ નહીં, તો અહીંથી માપશો ને તમે ડાયરેક્ટલી, એટલે શરૂઆત 0.5 થી થશે ને, તો તમારું પહેલેથી 0.5 ઓછું લેવાયું ને બેટા. વસ્તુ સમજી ગયા તમે કે તમે જે સાધન વાપરો છો એ સાધનમાં જ ભૂલ છે, મતલબ સાધનની ત્રુટી, મશીનના ખામીને લીધે ઉદ્ભવતી ત્રુટી. અને એવું કહેશું, જો લખ્યું છે ને કે આ પ્રકારની ત્રુટી મશીનના બંધારણના ખામીને લીધે ઉદ્ભવે છે. આ ખામી નિવારવા માટે ચોક્કસ અને વધુ સચોટતા વાળા મશીનનો ઉપયોગ લઈ નિવારી શકાય છે. મતલબ તમે સારી સ્કેલ વાપરો તો ત્રુટી નિવારી જશે. બીજું, તમે ઘડિયાળ યુઝ કરો છો, તો ઘડિયાળ યુઝ કરો છો તો તમે ઘડિયાળમાં ઘણાની ઘડિયાળમાં 12 કલાક 30 મિનિટ મપાય, પણ આ કરતા વધારે ચોકસાઈ સેકન્ડ કાંટો હોય તો 12 કલાક 30 મિનિટ 15 સેકન્ડ પણ મપાય. અરે તમારી જોડે સ્પીડ તો 12 કલાક 30 મિનિટ 15 સેકન્ડ 10 મિલીસેકન્ડ પણ વપરાય. તો આ સારામાં સારી ચોકસાઈ આપે. જુઓ, મતલબ મશીનને ખામીને લીધે જે ઉદ્ભવતી ત્રુટી સોલ્વ કરવી હોય તો સારા મશીન યુઝ કરો યા તો ચોકસાઈ વાળા મશીન યુઝ કરો. બીજું અવલોકન ત્રુટી. અનિરુદ્ધ બેટા, અવલોકન ત્રુટી એટલે શું? તું બેટા જો તને ધારો કે આટલું સરે માપવાનું કીધું, તો તે બેટા 0 છે ને અહીંયા સેટ કર્યો, અહીંયા તો તારા અવલોકનમાં ભૂલ પડી ને. 0 ક્યાં સેટ થાય? અહીંયા સેટ થાય, એટલે ભૂલ પડી ને બેટા.
અવલોકનની ત્રુટિને કારણે પ્રોબ્લેમ આવે. તમારા ઘરે એલઈડી ટીવી હોય તો એલસીડી ટીવી હોય એનો કન્સેપ્ટ શું? આપણે સોફા પર બેઠા હોય તો આપણી આઈની પેરેલલ ટીવી જોઈએ. તમે બેટા ઉપર રાખો, તમને બરોબર દેખાય? બાજુમાં જોજો, હોરર મૂવી ચાલતો એવું લાગે ભાઈ. સાધન તો તમારી જોડે યોગ્ય છે, પણ તમે અવલોકન જ ખોટું લઈ રહ્યા છો. હવે અવલોકન ખોટું લઈ રહ્યા તો તમને શરૂઆતનું રીડિંગની ખબર જ નથી કઈ રીતે લેવું. ઘણા બધા સાધનો એવા આવશે, એમાં 10, 5, 7 સ્ટેપ હોય. ધારો કે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, આવું તમારે ભણવામાં આવશે. એનું જ્યારે માપન કરશો, ક્લિયર માપન કરતા હો ત્યારે બહુ બધા મતલબ આપણે પ્રેક્ટિકલ કરવામાં આવશે તમને ઓનલાઈન જ હમણાં જ. આનો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ નો બધાને. તો મારા ભૂલકાઓ, મારે કહેવાનો મીનિંગ એટલો જ છે, કહેવાનો મીનિંગ એટલો જ છે કે તમે જે માપન કરતા હોય તમને એની ભૂલ રીડિંગ જ ખબર ના હોય, કઈ રીતે પદ્ધતિ લેવી એ જ ખબર ના હોય, તો ત્રુટિ ઉદ્ભવવાની કે નહીં? ચલો તમે રીડિંગ લીધું, કોઈ કે લીધું 1.9 અને તમે નોંધ્યું 1.8, તો બી ભૂલ પડવાની, તો બી ત્રુટિ ઉદ્ભવવાની બેટા. તમે એની ગણતરીઓ આવતી હોય, ધારો કે તમે એક કટકો માપ્યો, બીજો કટકો માપ્યો, પછી બંનેનો સરવાળો તો કરવો પડે ને. તમે ગણતરીમાં ભૂલ કરો તો પણ ત્રુટિ ઉદ્ભવે બેટા. ક્લિયર? આ બધી ત્રુટિને દૂર કરવી હોય તો શું કરાય? એક તો વ્યવસ્થિત રીડિંગ લો, પદ્ધતિ ના આવડતી તો બાજુમાં નોટ્સ રાખો, એમાં જોઈ જોઈને પદ્ધતિથી કરો. સરવાળા ના આવડે તો કેલ્ક્યુલેટર થી કરો સરવાળા, તો દૂર તો થઈ જ શકે છે આ ત્રુટિ. ક્લિયર? વાતાવરણમાં પણ ત્રુટિ હોય. ધારો કે ઘણી બધી વખત, ચલો હું એક વસ્તુ કહું, તમને બધાને ખબર છે કે હું સાદા લોલકની લંબાઈ છે આ, એની નીચે મેં એક વસ્તુ લટકાઈ, અહીંથી આમ ગયું, આમ દોલન ચાલુ થયા, બાજુમાં મેં ઘડિયાળ લીધી, આ એક દોલન, આ બીજું દોલન, આ ત્રીજું દોલન. ધારો કે 20 દોલન થયા, એના માટેનો મેં સમય નોંધ્યો. પણ હવે અચાનક તાપમાન વધી જાય તો જો આ દોરી ધાતુની હોય ને, તો તમે લોકો એવું ભણ્યા છો કે તાપમાન વધે ને તો દોરીની લંબાઈ વધી જાય. તો એ અસર તમે થોડી નાબૂદ કરવા જઈ શકવાના. બીજું, તમે દોલનો કરજો, જોજો દોલનો કરજો તો તમે એક વખત અહીં છોડી દો તો ભાઈ દોલન ચાલ્યા જ કરશે ના. હવાનું અવરોધક બળ લાગે એટલે ધીમે ધીમે દોલન બંધ પડી જાય. રેડી ને છાયા? ધીમે ધીમે બેટા દોલન બંધ પડી જાય. એનો મીનિંગ શું? એનો મીનિંગ શું બેટા? એનો મીનિંગ શું થયો કે ધીમે ધીમે દોલનો બંધ પડી જાય. ધેટ મીન્સ અવરોધક બળ આવ્યું, નડશે. તમે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરો છો, હવામાં કંઈક વાતાવરણની અસર બદલાઈ ગઈ તો બી તમારા કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ અલગ આવે. એટલે જુઓ, ટેક્સ્ટ બુકમાં મતલબ આપણા મટીરિયલમાં પેજ નંબર 18 પર લખ્યું છે મશીનના ખામીને લીધે ઉદ્ભવતી ત્રુટિ. પછી બીજું વાતાવરણ ત્રુટિ, કે આ ત્રુટિમાં જુદા જુદા વાતાવરણ પર આધાર રાખે છે. તાપમાન, દબાણ, આર્દ્રતા, ધુમ્મસ, વંટોળા, કંપન, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અચાનક વધી જાય, મતલબ પ્રયોગ કરતા હોય ત્યારે, તો એને કારણે આપણા રીડિંગ બરોબર મળે નહીં. અવલોકન ત્રુટિ, આ પ્રકારની ત્રુટિ માપન વખતે માણસની મશીનની સામેની ગોઠવણને કે મશીનની અયોગ્ય ગોઠવણને લીધે પણ ઉદ્ભવે છે. આ બધા માટે બેટા રિક્વાયરમેન્ટ શું? સારું મશીન વાપરો. પ્રયોગ તમે પ્રયોગશાળાની અંદર કરો, પ્રયોગશાળામાં શૂન્ય અવકાશ બનાવડાવો વધારે પડતું, જેને લીધે અસર ઓછી થાય. એટલે પ્રાયોગિક લેબ, આપણી સ્કૂલોની પ્રાયોગિક લેબ હોય ને એ સિમ્પલ હોય, પણ જે વૈજ્ઞાનિકો કરતા હોય ને બેટા એ આખી લેબોરેટરી અલગ હોય. મોસ્ટ ઓફ વૈજ્ઞાનિકો પ્રયોગ ક્યાં કરે તમને ખબર છે? સ્પેસમાં. ત્યાં શૂન્ય અવકાશ હોય. એમને નાસા વાળા હાલતા ચાલતા ઉપર ના પડ્યા હોય બેટા, ત્યાં પણ પ્રયોગ ચાલતા હોય છે. અહીંયા કર્યો ને ત્યાં ચાલે, ત્યાં પરફેક્ટ રિઝલ્ટ મળવાનો છે. અવ્યવસ્થિત ત્રુટિ, જો મેં તમને હમણાં કીધું
અહીં ધ્યાન આપજો. તમે અત્યારે રીડિંગ લઈ રહ્યા હતા, કોઈક બીજાએ રીડિંગ લીધું, કોઈ ત્રીજાએ રીડિંગ લીધું, ત્રણેય રીડિંગ અલગ અલગ આવશે. કારણ કે આજુબાજુમાં જે બાહ્ય પરિબળો ની જે અસર છે, વાતાવરણ, એની તાપમાન, એની દબાણ, એ તમે ક્યારે ગણતરી કરી શકવાના ના કરી શકો એની. એટલે આ ત્રુટીને લીધે કોઈકને વધારે મળે, કોઈકને ઓછું પણ મળે. હું શું કહું છું કે ધારો કે સ્કેલમાં 0 નહોતો તો તમારું માપન હંમેશા કેવું મળવાનું? 0 ની જગ્યાએ 0.5 થી શરૂ થયું એટલે વધારે મળવાનું. બીજો માપશે તો પણ વધારે મળવાનું, ત્રીજો માપશે તો પણ વધારે મળવાનું. પણ હું પ્રશ્ન એમ સમજાવું છું બેટા કે મારી જોડે સાધન તો ચોક્કસ છે, પણ બહારથી અસર જે આવે છે તાપમાન દબાણની, એમાં કોઈકને વધારે આવે, કોઈકને ઓછી પણ આવે. એટલે કોઈ ફિક્સ કરી શકાતું નથી. આવી ત્રુટીને બેટા અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટી. અને અવ્યવસ્થિત ત્રુટીની ગણતરી કઈ રીતે કરવી એના માટે બેટા ત્રુટીનો અંદાજ કરીને એક રીત છે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ. જો વાંચો, અવ્યવસ્થિત ત્રુટી પેજ નંબર 19 પર. આ પ્રકારની ત્રુટી જાણતા ન હોય તેવી પરિસ્થિતિમાં હોય છે. આ પ્રકારની ત્રુટીને સંપૂર્ણ રીતે નિવારી શકાતી નથી. જો અહીં ધ્યાન આપો, આપણે એને નિવારવા માટે શું કરવાનું? તમને છે ને પ્રેક્ટિકલની અંદર એક રીડિંગ લેવાનું નહીં કે તમને શું કહેશે 5 થી 7 રીડિંગ લો, યા તો મિનિમમ 3 રીડિંગ લો. તમે જેટલા વધારે રીડિંગ લેશો ને, અવલોકન જેટલા વધારે લેશો ને, એટલામાં ભાગની ત્રુટી થશે. ધારો કે એક વખત ખુશી તે રીડિંગ લીધું ત્યારે તને તારી ત્રુટી હતી 0.1, તું 2 રીડિંગ લઈશ ને તો એનું સરેરાશ કાઢીશ ને તો 0.2 ભાગ્યા 2 એટલે ત્રુટી 0.1 થઈ જશે. 5 રીડિંગ લેશો ને એટલે ભાગ્યા 5 એટલે ત્રુટી બેટા ઘટવા લાગશે. એટલે આગળ વાંચો. દાખલા તરીકે જ્યારે સમાન વ્યક્તિ ફરીથી તેનું જ રીડિંગ લે તો અલગ સમયે અલગ રીડિંગ મળે. અવ્યવસ્થિત ત્રુટીને નિવારવા વારંવાર જો રીડિંગ લેવામાં આવે તો ત્રુટી નિવારી શકાય છે. જો લેવામાં આવતા રીડિંગની સંખ્યા n હોય તો અવ્યવસ્થિત ત્રુટીમાં 1/n સમયે ઘટાડો થાય છે. મતલબ 1/n થઈ જશે. ઉદાહરણ, 100 રીડિંગ દરમિયાન ત્રુટી, અવ્યવસ્થિત ત્રુટી તમને શું મળી? x. તો 500 રીડિંગ દરમિયાન ત્રુટી શું મળશે? x ના છેદમાં 5. 100 એ x તો 500 એ કેટલા? એ પ્રમાણે કરવાનું હતું. x ના છેદમાં 5 થઈ જશે. મતલબ 100 રીડિંગ x જેટલી ત્રુટી મળી તો 500 રીડિંગ એ કેટલી થશે? x/5, પાંચમા ભાગની થઈ ગઈ. વાંચો આગળ. એકંદરે ત્રુટી, ગ્રોસ ત્રુટી માણસની ગેરસંભાળ અને મશીનના રીડિંગને લેવામાં તકનીકના લીધે થાય છે. મેં તમને સમજાવ્યું કે પ્રાથમિક રીડિંગ ગોઠવ્યા બાદ રીડિંગ લેવું, ખોટી રીતે રીડિંગ લેવું, રીડિંગ લીધા બાદ ખોટી રીતે તેને નોંધવાની રીત હોય, ગણતરીમાં ભૂલ કરે, તો આ પ્રકારની ત્રુટીને નિવારવા માટે સમજણપૂર્વક રીડિંગ લેવાથી દૂર કરી શકાય છે. મતલબ જો મશીનના ખામીની ત્રુટી, અવલોકનની ત્રુટી, પ્રયોગ પદ્ધતિની ત્રુટી, આ જે લાસ્ટ છે ને ગ્રોસ એકંદરે થતી ત્રુટી, એનું નામ લખી નાખો પ્રયોગ પદ્ધતિની ત્રુટી. પ્રયોગ પદ્ધતિની ત્રુટી. આ બધી ત્રુટી મારા ભૂલકાઓ મેં કીધું એ પ્રમાણે બધી દૂર થઈ શકે, પણ આ વાતાવરણની ત્રુટી છે ને તમે દૂર ના કરી શકો, જે અવ્યવસ્થિત ત્રુટીમાં આવે છે. એટલે આમાં ભૂલ છે. વાતાવરણની ત્રુટી બેટા અવ્યવસ્થિત ત્રુટીમાં લેજો.
चलो बेटा, चलो હવે આજે લખ્યું ને ત્રુટીની રજૂઆત, ત્યાં લખજો ત્રુટીનો અંદાજ. જો બધા ધ્યાન આપજો. આવું કોઈ નીટમાં પૂછાય નહીં, ચિંતા ના કરતા, તમને ખાલી સમજણ હોવી જોઈએ આની. ક્લિયર? પણ આ એક ત્રુટીનો અંદાજ છે ને, એ સમજવાનું છે બધાએ. જો હવે ધારો કે તમે તમને કોઈ પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો, તો તમને પ્રયોગની અંદર શું કહેશે ખબર છે? સૌથી પહેલા હું તમને જે રીત કહું ને, આ રીત તમારા ચોપડાની અંદર લખી રાખજો. મટીરિયલ વાળી નહીં, આ જ રીત લખજો. ધારો કે તમે તમારો રીડિંગ લેશો ને, એટલે તમને સર તમને કહેશે તમે આ રીડિંગ લેશો, બધા રીડિંગ લીધા, A1 A2 A3, આ રીતે તમને જેટલા રીડિંગ લેવાના કીધા એટલા રીડિંગ લીધી. આ અવલોકનો છે. મતલબ મારો કહેવાનો મીનિંગ એ છે કે ધારો કે તમે આવર્તકાળ માપતા હતા, રાઈટ, સાદા અવલોકનો, તો તમને આવર્તકાળ મળ્યો 2.63 સેકન્ડ મળ્યો, 2.56 સેકન્ડ મળ્યો, 2.42 સેકન્ડ મળ્યો, 2.71 સેકન્ડ મળ્યો, 2.80 સેકન્ડ મળ્યો. આટલા અવલોકન લીધા આપણે, રાઈટ. ઉપર દીદી જોડે છે, જ્યાં ક્લિયર? આટલા અવલોકનો લીધા બેટા. હવે મારા ભૂલકાઓ આ જે અવલોકન લીધા એમાં સાચું અવલોકન કયું ગણવું મારે? તો તમારી જોડે બહુ બધી કિંમતો હોય ને, ત્યારે હંમેશા એનું શું કરો છો? સરેરાશ કાઢો છો. એટલે સૌથી પહેલા તમારે એનું સરેરાશ અવલોકન લેવાનું, જેને તમે A બાર કહો છો. એટલે A1 પ્લસ A2 પ્લસ A3 બધાનો સરવાળો કરવાનો, ભાગ્યા n કરવાનો. મતલબ આને હું T બાર કહીશ. મતલબ T1 પ્લસ અહીંયા 5 છે, આવર્તકાળને આ રીતે દર્શાવાય, ભાગ્યા 5 કરીશ. મતલબ આ બધાનો સરવાળો. હું બાજુમાં એક તમને રીત પણ સમજાવતો જઉં છું, એટલે તમને બેટા બધો ખ્યાલ આવે. તમે કેલ્સી યુઝ કરવાની છૂટ છે અત્યારે. ભાગ્યા 5 કરો એટલે તમારો આન્સર આવ્યો 2.62 સેકન્ડ. સમજજો. મતલબ હવે આપણે આપણું સાચું અવલોકન શું ગણવાનું? આ તો જો મેં પહેલું અવલોકન શું લીધું હતું? 2.63, પણ મને સાચું મળ્યું 2.62. તો કેટલી ભૂલ આવી? 0.01 ની ભૂલ આવી. તો એને કહેવાય ત્રુટી. શું કહેવાય? ત્રુટી. તો એને આપણે કહેશું નિરપેક્ષ ત્રુટી. જેને આપણે ડેલ્ટા A વડે દર્શાવશું. મતલબ તમારે હંમેશા શું કરવાનું? તો કે સરેરાશ અવલોકનમાંથી અવલોકન બાદ કરવાના. આ રીતે બધામાં ત્રુટી શોધવી પડશે. હું તમને સમજાવું છું બેટા. હવે નિરપેક્ષ ત્રુટી પણ જેટલા અવલોકન હશે એટલી જ મળશે, તો એનું પણ સરેરાશ લેવાનું. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. પેલા બધા રીત સમજી લેજો, જેને હું ડેલ્ટા A બાર વડે દર્શાવીશ. મતલબ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN છેદમાં n. પણ મારા ભૂલકાઓ એક વસ્તુ સમજો કે હું સરવાળો બાદબાકી કરીશ ત્યારે મને ધન ઋણ મળવાના, એટલે મારે માનાંક મૂકવો પડશે. ક્લિયર? ઓકે, ચલો કઈ રીતે સમજજો. હવે આમાં જુઓ, આમાં હું કઈ રીતે ગણીશ? તો સૌથી પહેલા બેટા પેલું ડેલ્ટા T1 શોધવો હોય તો T બાર માઇનસ T1, મતલબ 2.62 માઇનસ 2.63. તમારો આન્સર આવશે -0.01. પણ તમારે લેવાનો પ્લસ જ, માઇનસ નહીં લેવાનો, કારણ કે માનાંકમાં મૂકવાનું છે. ડેલ્ટા T2
તો 56 અને 62. હવે તમને એવું ડાયરેક્ટ જ લખવા મળવાનું. તમને ખબર પડી ગઈ. 56 ને 62 6. પછી ડેલ્ટા T3 42 અને 62. તમને હવે આવું તો ખબર પડે ને. ડેલ્ટા T4 71 માંથી 62 બાદ કરો 9. 80 માંથી 62 બાદ કરો 18. લેવાના પ્લસ જ, માઇનસ નહીં લેવાના. હવે એનું સરેરાશ કાઢવાનું, મતલબ બધાનો સરવાળો 0.01 પ્લસ 0.06 પ્લસ 0.10 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા 5. એટલે તમને એનો આન્સર આવશે 0.11 સેકન્ડ. આ આન્સર આવ્યો. મતલબ હવે આપણે જે રીડિંગ લખીએ ને બેટા, અવલોકન લખીએ ને કઈ રીતે લખવાનું ખબર? સાચું અવલોકન કઈ રીતે લખવાનું? એ બાર હતું એમાં ત્રુટી કેટલી આવી? ડેલ્ટા એ બાર. મતલબ હું ટી કઈ રીતે લખીશ? ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર. મતલબ ડેલ્ટા ટી શું મળે? આ કેટલા મળ્યા હતા? 2.62 સેકન્ડ પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. હવે બેટા યાદ રાખજો, નિરપેક્ષ ત્રુટીને કઈ સરેરાશ ને સરેરાશ અવલોકન વડે ભાગશો તો એને સાપેક્ષ ત્રુટી કહેવાશે. ડેલ્ટા, આ ડેલ્ટા વડે દર્શાવવાનું. નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર આને, અને આ સાપેક્ષ ત્રુટીને તમે 100 વડે ગુણો તો તમને પ્રતિશત ત્રુટી મળશે. શું મળશે? પ્રતિશત ત્રુટી મળશે. સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણો તો તમને પ્રતિશત ત્રુટી મળશે. મતલબ આ ડેલ્ટા એ બાર ને 100 વડે ગુણવાના, એનો મીનિંગ ડેલ્ટા એ બાર બાય એ બાર એને 100 વડે ગુણવાના. મતલબ બીજી રીતે તમે અવલોકન લખવા માંગો છો એનું તો આ રીતે પણ લખાય, એ બાર પ્લસ ઓર માઇનસ. અહીંયા લખીશ પ્રતિશત ત્રુટી. હું સમજાવું છું કઈ રીતે. જો ભૂલકાઓ, તમારા માટે ટી બાર છે અને આ ડેલ્ટા ટી બાર છે. તો તમારે સાપેક્ષ ત્રુટી શોધવી હોય ડેલ્ટા ટી, તો શું કરવાનું? ડેલ્ટા ટી બાર છેદમાં ટી બાર, મતલબ 0.11 છેદમાં 2.62. આવું ગણતરી કરવાની. ક્લિયર? એનાથી આન્સર આવ્યો ધારો કે 0.042. આવો આન્સર આવ્યો ધારો કે. હવે તમને એમ કે આની પ્રતિશત ત્રુટી શોધો. પરસેન્ટેજ એરર. તો એને કેટલા વડે ગુણવાના મેં કીધા? 100 વડે ગુણવાના. મતલબ 0.042 ગુણ્યા 100 એટલે 100 વડે ગુણો એટલે 4.2% આયા. મતલબ તમે હવે ટી ને આ રીતે દર્શાવી શકશો, ટી બાર પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટી. મતલબ કેટલા હતા? 2.62 હતા ને, પ્લસ ઓર માઇનસ 4.2%. મતલબ આ રીતે પણ દર્શાવી શકો પ્રતિશત ત્રુટી વડે, અને તમે નિરપેક્ષ ત્રુટી વડે પણ અવલોકનને દર્શાવી શકો. તો બેટા આ હતો ત્રુટીનો અંદાજ. એક વખત તમે એનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા તો બધા. ઉભા રહો.
ओके, स्क्रीनशॉट लेवाई गया ने बेटा बधाने? स्क्रीनशॉट लेवाई गया बेटा बधाने? स्क्रीनशॉट लेवाया बेटा बधाने? यस या नो? लेवाया बेटा? ना बाकी छे? ओके चलो लई लो। चलो फर्स्ट आ बीजो लो। હવે છે ને તમે ચિંતા ના કરો, તમે જ છે ને અત્યારે ગણતરી કરો બેટા, તમને આવડી જશે. આ દાખલો કઈ ગણવો અઘરો નથી. હું તમારી સામે છે ને રેફરન્સ તરીકે સાઈડમાં રાખું છું. આ કઈ રીતે કરવું એ રેડી? ચલો આપણે એક અવરોધની ગણતરી કરતા હતા. અવરોધની સમજો. કેની ગણતરી કરતા હતા બેટા? અવરોધની. દાખલો જ આપું છું તમને બેટા, એક જ મિનિટ. સારામાં સારો કાલથી બહુ મજા આવશે હવે દાખલા ગણવાની. હવે ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ પડશે બધાને, કારણ કે ત્રુટીના દાખલા આવે ને ત્યારે એવું લાગે ફિઝિક્સ સૌથી સહેલામાં સહેલું છે. એ સૌથી સહેલામાં સહેલું લાગશે તમને. હે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન તારું ભલું કરે બેટા, જિંદગીમાં તને આગળ વધારે હો. ચલો હું બનાવી દઉં છું. અવરોધ માપતા હતા, અવરોધને આર વડે દર્શાવાય. તો કોઈકનો અવરોધ 4.12 મળ્યો, 4.14 મળ્યો, 4.18 મળ્યો અને 4.20 મળ્યો. તમારે હંમેશા છે ને પોઈન્ટ પછી બે આંકડા રાખવાના. ખબર પડી ગઈ ને? હા ચલો સૌથી પહેલા સરેરાશ અવલોકન શોધો. પહેલા આર બાર શોધવાનો, પછી ડેલ્ટા R1, ડેલ્ટા R2, ડેલ્ટા R3, ડેલ્ટા R4 શોધવાનો, પછી એનો ડેલ્ટા R બાર કરવાનો, પછી તમારે લખવાનું R બરાબર R બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R બાર. પછી બેટા સાપેક્ષ ત્રુટિ શોધો અને નિરપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ શોધો. મને આટલા આન્સર જોઈએ, જો આટલા. પહેલા R બાર, પછી ડેલ્ટા R બાર નો આન્સર જોઈએ, પછી પ્રતિશત ત્રુટિનો આન્સર જોઈએ. આ ત્રણ આન્સર જોઈએ મને. R બાર બધું એક સાથે લખજો, બધું એક સાથે લખજો. ખોટી કોઈ ઉતાવળ ના કરો, શાંતિથી કામ કરો બેટા.